लब्बैक या रसूल अल्लाह लब्बैक 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 या रसूल अल्लाह लब्बैक 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 या रसूल अल्लाह लब्बैक 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 या रसूल। પશ્ચિમ બંગાળના કલકત્તાની રહેવાસી નાઝિયા ઇલાહી ખાન દ્વારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દિવ્યા સિંઘ 4043 ઉપર મોહમ્મદ પૈગંબર સાહેબ અને ઉમ્મુલ મોમિનીન હજરત આયશા વિરુદ્ધ અત્યંત કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને લઈને ખંભાતના સમસ્ત મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઈ છે। ત્યારે આ બાબતે ખંભાત સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ ખંભાત પ્રાંત કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે અને ત્યારબાદ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો ખંભાત શહેર પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા, જ્યાં નાઝિયા ઇલાહી ખાન વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે। મુદસ્સરીન કાસમ અલી, હું શહેર કાજી ખંભાત। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે વિગત? એમાં વિગત એ છે કે એક મહિલા છે નાઝિયા ઇલાહી ખાન, એણે અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ અને અમારી ઉમ્મતની માં હઝરત આયશા સિદ્દીકા રઝિયલ્લાહુ તાલાના વિરુદ્ધ અને અમારા ના જે ગ્રંથ છે કુરાન શરીફની વિરુદ્ધમાં અવારનવાર એના તરફથી ઘણી બધી ના ચાહકવાળી ટિપ્પણીઓ કરવામાં આવી છે અને અમારા ધર્મના સર્વ માનનારાઓને લાગણી દુભાય તેવા કામો એ કરી રહી છે। સતત સોશિયલ મીડિયામાં અલગ અલગ વિડીયો બનાવીને અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને અમારી લાગણી દુભાય, એના માટે અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી થાય એની માંગ સાથે આજે અમે મેમોરેન્ડમ લઈને અહીં પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા હતા અને એ પછી અમે એમને નિવેદન કર્યું કે અમારી આવાજ ઉપર સુધી પહોંચાય અને એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ છે અમારી।